મિત્રો, ભગવાન શનિદેવ મહારાજ 12 વર્ષ બાદ આ 3 રાશિના લોકો પર ખૂબ ધન ખર્ચ કરશે. ભગવાન શનિદેવ મહારાજ 12 રાશિઓમાંથી આ 3 રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે. હવે ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકોના જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિના લોકોનું જીવન એકદમ જ બદલાઈ જવાનું છે. મિત્રો, ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિ ગ્રહ સાથે ધીમી ગતિએ ગોચર કરે છે. આ સાથે જ શનિ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક છે. આ ગ્રહ જાતકોના માન સન્માન, ધન, સ્વાસ્થ્ય, બિઝનેસ સંબંધો વગેરે પર અસર કરે છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ધૈર્યનો હક મળેલો છે. આવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. શનિ સમયાંતરે રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. મિત્રો, તમને જણાવવાનું કે હાલ શનિ પૂર્વાભાદ્રપદના પ્રથમ પદમાં બિરાજમાન છે અને શનિનું પ્રથમ પદમાંથી બીજા પદમાં જવાથી કેટલીક રાશિના જાતકોને ખૂબ લાભ થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર 25મું નક્ષત્ર ગણાય છે, જેના પહેલા 3 તબક્કા કુંભ રાશિમાં પડે છે, જ્યારે અંતિમ તબક્કો મીન રાશિમાં પડે છે. પૂર્વભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં જાતકોની અંદર વધુ ઉર્જા રહે છે. આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખ મળે છે, બુદ્ધિ, પ્રેમ અને આકર્ષણ વધશે. આ સાથે જ સમાજમાં માન સન્માન વધે છે અને આ રાશિના લોકો હવે સંપત્તિમાં ધનવાન બનશે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એ કઈ રાશિઓ છે જે ખૂબ જ ભાગ્યશાળી છે. તે પહેલા જો તમે પણ શનિદેવ મહારાજના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો, કારણ કે આ રાશિના લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. તે પહેલા હે શનિદેવ મહારાજ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. નંબર 1, મેષ રાશિ. શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવામાં આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થશે. અચાનક ધન લાભનો યોગ પણ બની શકે છે. અટવાયેલા પૈસા પાછા મળશે. આ સાથે જ ભવિષ્ય માટે ધન ભેગું કરવામાં પણ સફળ રહેશે. પરિવાર સાથે સારો સમય વીતશે. આ સાથે સમાજમાં માન સન્માન વધે છે. બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને કાર્યસ્થળ પર સમય સારો વીતશે. સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોને સફળતા મળી શકશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું લાભકારી રહી શકે છે. આ બધું મળીને શનિના પૂર્વભાદ્રપદના બીજા તબક્કામાં જવાથી આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નંબર 2, કન્યા રાશિ. આ રાશિના જાતકો માટે શનિના પૂર્વભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવાનું લાભકારી સિદ્ધ થઈ શકે છે. શનિની ચાલમાં ફેરફાર થવાના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. નોકરી, બિઝનેસમાં લાભ મળવાના એંધાણથી કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે, જેના કારણે બોનસ, ઇન્ક્રીમેન્ટ, આ ઉપરાંત કોઈ મોટી જવાબદારી મળશે. નોકરીમાં ખૂબ લાભ મળવાની તક છે. લાંબા સમયથી જે મંદીના વાદળો છવાયેલા હશે તે દૂર થશે. ખોટ નફામાં ફેરવાઈ શકે છે. કરિયરના ક્ષેત્રે પણ લાભ મળશે.
જે જાતકો ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહે છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. નંબર 3, ધનુ રાશિ. આ રાશિના જાતકો ઉપર પણ ભગવાનની વિશેષ કૃપા રહે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમે તમારી બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે. નોકરિયાતોને કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. જો કે તેમાં પણ લાભ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને પણ અનેક તકો મળી શકે છે. આ સાથે જ બિઝનેસમાં પણ ખૂબ સફળતાની સાથે ધનલાભ મળી શકે છે. જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય તો આ સમયગાળામાં સારા પરિણામો મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ